સિહોર પાસેના નેસડા રોડ ઉપરનો રોડ કાયમી ધોરણે ખખડધજાનંદ જોવા મળ્યો છે। ત્યારે ઘણા સમય પહેલા આ રોડનું ટેન્ડર પણ થઈ ગયું, વર્ક ઓર્ડર પણ થઈ ગયું, પરંતુ આ રોડ બનવામાં કેમ વિલંબ થાય છે તે એક જોવાનું રહ્યું। સિહોર નેસડા રોડની બિસ્માર હાલતથી હેરાન ગ્રામજનો ફરી નવાજૂની કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। નેસડા જવાનો માર્ગ સાવ તૂટી ભાંગીને ભૂક્કો થઈ ગયો છે। ચૂંટણી સમયે આ વિસ્તારના ગ્રામજનોએ હલ્લાબોલ કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું। જો કે આજ સુધી આ રોડનું નિરાકરણ આવ્યું નથી, જેથી ફરી નેસડા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બીજી તરફ એવા પણ અહેવાલો છે કે રોડ પાસ થઈ ગયો છે, ટેન્ડર પણ થયું છે, એજન્સીને પણ કામ આપી દેવાયું છે। એજન્સીએ ડિપોઝિટ સહિતની પ્રોસેસ પણ પૂર્ણ કરી છે, ત્યારે વર્ક ઓર્ડરના કારણે કામ શરૂ થવામાં વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે। આ માર્ગ પરની વાત કરીએ તો અનેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે, પરંતુ કોઈ ચોક્કસ પગલાં લેવાતા નથી। નેસડા ગ્રામજનોને હટાણા માટે કે આરોગ્યલક્ષી સુવિધા માટે કે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સિહોર આવવું પડે છે। કેટલાના દવાખાના આવ્યા ઈ બધો ટાર્ગેટ લ્યો ખબર પડે કરોડો આંકડો ભાગે ઈ કેટલા ટાઈમથી રોડ નથી બનતો આપણે એકત્રિત થયા છીએ બધા હા કે ભાઈ આપણે મીડિયાના માધ્યમથી અધિકારીઓને કેવી રીતે અમારો રોડ બનાવે એમ તમારું મહેશ હું કહેવા માટે ગામમાં આપણે રિક્ષામાં માણસો જતા હોય ને તો કસવાવાળા એને રોડ ઉપર થઈ જાય છે। એક બે બનાવ બનેલા છે ઈ જે કમરના કાયમી દુખાવા, નાના ભૂલકાઓ સ્કૂલે જવા માટે નાના ભૂલકાઓને બહુ અગવડતા પડે છે કાયમી માટે। આ બે ત્રણ ગામની લોડિંગ વાહનનો રોડ છે। લોડિંગ વાહન સિંહોરથી આપણે નીણ આગળ કેવું કંઈક લાવવું હોય તો રિક્ષાવાળા ના પાડી દે નેસડા નહીં। પશુપાલન ને ખેતીને પશુપાલન વાળાની બહુ મોટી રોડ છે પણ છતાં બહુ મોટી પાડી દે કે તમારે ઘણા સમયથી રોડની વાતો સાંભળવી છે કે આજે વર્ક ઓર્ડર આવે, કાલે વર્ક ઓર્ડર આવે। કેટલા ટાઈમથી મેં એવી વાતો સાંભળી પણ હજી સુધીમાં કંપનીને કામ સોંપાઈ ગયું પણ કંપની સુધી આ અધિકારીઓ વર્ક ઓર્ડર આપ્યો નથી। અને કેટલા ટાઈમથી એમ કે આજે આપી કાલે આપીને 100 મહિનાની લિમિટ મર્યાદાનું એવું બધું નક્કી છે। કંપની સાથે વાત કરી, કંપનીવાળા એવું કહે છે કે અમે 100 મહિનામાં પૂર્ણ કરી દઉં। હવે 100 મહિના તો લાંબો લોકિંગ પીરિયડ થઈ જાય, ત્યાં ચોમાસું આવી જાય, મોનસૂન સત્ર ચાલુ થઈ જાય, પાછી સરકાર કે ડામરની પરમિશન નહીં મળે તો વારવાર આવા પ્રશ્નો ઉત્પન્ન થાય તો અમે શું કરવી? આમ જનતા પરેશાન છે કાયમી માટે। આ અમદાવાદથી નેસડાથી કનીવાથી નવું ગામનો આ સિંગલ પટ્ટી રોડ જે કહેવામાં આવે છે, આ સિંગલ પટ્ટીની કાયમી સમસ્યા છે વર્ષોથી, અને આ સમસ્યાનો ઉકેલ કોઈ રાજકારણી પણ લાવતા નથી। વારવાર અમને આશ્વાસન આપે છે કે આવનાર સમયમાં અમે તમને આ રોડનું કામ બહુ મજબૂત કરી દઉં આમ મત લેવા માટે અમારા વિસ્તારમાં આવીને, છતાં અમારા જનતા વતી બધા મત લઈ જાય પછી કોઈ ધ્યાન દેતું નથી। એ માટે એકત્રિત થયા છે ને આવનાર સમયમાં ફરીને અમે ચક્કાજામ કરીને 2 રોડ બંધ કરાવશું, રાજકોટવાળો સિહોરવાળો। જો ટાઈમસર કામ નહીં શરૂ થાય તો અમારી આ બધા બહિષ્કાર કરશું અને અમે આ ફરીના રોડ માટે થોડુંક આગળની પ્રોસેસ કરશું। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। रोड बनाओ, रस्ता बनाओ, રોડ બનાવો, રસ્તા બનાવો, પબ્લિક ને હેરાન કરવાનું બંધ કરો। ચૂંટણીનો બહિષ્કાર કરો અથવા તો રાજકારણીઓને કોઈ પણ ને અહીંયા ચૂંટણીના મત માટે આવવાની કોઈ પણ જાતની પરમિશન અથવા લીધા વગર ગામમાં કોઈ એન્ટર થવું નહીં ભાઈ। આજુબાજુના ગામમાં ઓછાના 5 થી 6 ગામને લગતો રોડ છે, જે ઓછાના 20 થી 25 હજાર ગામડાઓની પબ્લિક આજુબાજુની જે રોજિંદા જીવન માટે જે આજુબાજુમાં અવર જવર કરે છે, આમાં નાના માણસને વધારે તકલીફો હોવાથી જેથી કરીને આ રોડની કોઈ પણ કન્ડિશન 2-3 વર્ષથી આવી કન્ડિશન છે તો કોઈ પણ વ્યક્તિ રાજકારણી કોઈ સરકારી કર્મચારીઓ આમના ઉપર ધ્યાન દોરતા નથી। આમાં નાના માણસની રોજિંદા જીવનની રોટી કમાવા આજુબાજુના ગામમાં માનો કે સિહોર જ વધારે જાય છે। એચઓને વારવાર જાહેરાત કરવી છતાં કોઈ ધ્યાન દોરતું નથી અમારો। એટલે આના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે। પ્રાંત અધિકારી છે, જિલ્લા અધિકારી છે, સમયસર આવી અને અમને આ કામગીરીમાં સપોર્ટ આપે। આવી વાતો બે વર્ષ પહેલા આ રીતે પબ્લિક બધા નેસડા ગામના યુવાનો ભેગા થયા હતા 2022માં, ત્યારે પણ એમ કીધું હતું કે આ બધું થઈ જાય છે રોડ રસ્તાનું કામ તમારે ટૂંક સમયમાં, પણ હજી સુધી કોઈ આની ઉપર એક્શન લેવામાં આવી નથી। ગોપાલભાઈ થોડુંક તમારું ફીડબેક
નેસડા અને શિવરથી જોડાતો એક માત્ર તાલુકાને જોડાતો એક રસ્તો છે નેસડા ભોળાત કનીવાઈને નવા ગામ. ફક્ત 5 કિલોમીટરનો રસ્તો છે. અનેકવાર અમે ચારે ગામ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અમે તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર પણ રજૂઆત કરવામાં આવી છે. અમારા સ્થાનિક મત વિસ્તારના ધારાસભ્યને પણ અમે રજૂઆત કરવામાં આવી છે. અનેકવાર આવી બધી રજૂઆત કરી છે, છતાંય કોઈ અમારા નેસડા અને શિવર રોડનું કોઈ નિરાકરણ આવતું નથી. અને જે હાલમાં અત્યારે એવું કહે છે કે જે ગાંગડી રેલવેનો જે પુલ બને છે એ પુલ લઈ તે અમારે નેસડા અને શિવરવાળા રોડમાં ડાયવર્ઝન આપવાનું છે. જો અને જે કંપની ક્રિષ્ના કન્સ્ટ્રક્શન કંપનીને જે આ કામ અપાઈ ગયું છે એ એવું કહેશે હજી કે અમારી પાસે વર્ક ઓર્ડર આવ્યો નથી. વર્ક ઓર્ડર આવ્યા પછી અમે 6 મહિનામાં પૂરું કરશું. તો અમને લાગતું નથી આ કંપની 6 મહિનામાં પૂરું કરે. અને જો એ પૂરું કામ અને તાત્કાલિક ચાલુ નહીં થાય તો અમે જે ગાંગડી જે પુલવાળું કામ ચાલુ થાય છે એ અમે નેસડા દ્વારા અમે ગામજનો દ્વારા અમે ત્યાં ડાયવર્ઝન કાઢવામાં દેવામાં નહીં આવે એવી અમારી સર્વે ગામજનોની નમ્ર વિનંતી છે.